નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપની સહની સહિયારી યુટ્યુબ ચેનલ ભૂરાભૂરાના બ્લોગમાં. તો મિત્રો, ખુશખબર લઈને આવી રહ્યા છે તમારા જોડે. આરપીએફ કોન્સ્ટેબલનું કટ ઓફ 2025નું આવી ગયું છે. કેટલા નંબર હોય તો તમે ફિઝિકલની તૈયારી કરી શકો છો એ બધું જણાવવાના છીએ મિત્રો. ફટાફટ આપણી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને વધુમાં વધુ શેર કરો જેથી બીજા જોડે માહિતી પહોંચે. તો મિત્રો, જોઈ શકો છો તમે એક્ઝામ આપણી રહી હતી 2 માર્ચ 2025 થી 18 માર્ચ 2025 સુધી રહી હતી. એની આન્સર કી 22 માર્ચે આવવાની હતી, પણ ઓફિશિયલી આન્સર કી 24 માર્ચ 2025 ના રોજ આવી ગઈ. તો મિત્રો, એ આન્સર કી પ્રમાણે તમે લોકોએ તમારા માર્ક કટ ઓફ બધું નીકાળી જ હશે, પણ તમે રાહ જોઈ રહ્યા છો કે અંદાજે કટ ઓફ કેટલું રહેશે. તો એ જ માહિતી પહોંચાડવા માટે અમે બેઠા છીએ અહીંયા, બરાબર. તો અમે લોકોએ એનાલિસિસ કરી રહ્યા, બરાબર, તમારા માટે. અને કટ ઓફ કેટલું રહેવાનું છે એ જોઈ શકો છો મિત્રો. અધર કેટેગરીનું કટ ઓફ 70 થી 80 ની અંદર રહેવાનું છે મિત્રો. ઓબીસી જે કેટેગરી છે એનું 72 થી 82 સુધી રહેશે. એસસી કેટેગરીનું 68 થી 78 સુધી રહેશે. એસટી કેટેગરીનું 65 એટલે 65 થી 75 સુધી રહેવાનું છે. આ કટ ઓફ એક્સપેક્ટેડ એટલે અંદાજિત કટ ઓફ છે મિત્રો, જે અમે લોકોએ ગયા વર્ષનું કટ ઓફ અને એના ગયા વર્ષનું કટ ઓફ આ એનાલિસિસ કરીને આ વર્ષથી જે વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપી છે એ પ્રમાણે અંદાજિત કટ ઓફ અમે કાઢ્યું છે મિત્રો. હા, આની આસપાસ રહી શકશે, ચિંતા કરવાની કઈ જરૂર નથી. જે લોકોના 70 થી 80 ના અંદર જે અધર કેટેગરી છે, જે લોકોના 70+ માર્ક છે મિત્રો, એ લોકો ફિઝિકલની તૈયારી ચાલુ કરી દેવી. હા મિત્રો, હું તમને જરૂરથી તો કહું છું, જે મિત્રોના 70 થી 80 ની અંદર માર્ક છે એ મિત્રોએ ફિઝિકલની તૈયારી ચાલુ કરી દેજો. એ અંધવિશ્વાસમાં ના રહેતા કે અમે ફિઝિકલની તૈયારી કરીએ કે ના કરીએ. તમે જરૂરથી સિલેક્શન થશો અને પાછળથી તો તમને ખબર પડશે, તમે રિઝલ્ટની રાહ જોવા રહેશો તો મિત્રો બહુ મોડું થઈ જશે. એના કરતાં જે લોકોના 70+ માર્ક છે, આન્સર કીમાં તમે ચેક કર્યા એમાં 70+ માર્ક છે, ફટાફટ તમે કમેન્ટ કરો મિત્રો કે તમારા કેટલા માર્ક છે. તો એના પ્રમાણે અમે અહીંયાથી એનાલિસિસ કરીશું અને હજુ આનાથી બી વધારે સારું કટ ઓફ કેટલું રહેશે એ હજુ અમે તમને જણાવીશું. જો તમે લોકો માર્ક કમેન્ટ કરશો ને તો અમને ખબર પડશે મિત્રો કે હજુ સારું કટ ઓફ કેટલું રહી શકે છે. તો ફટાફટ આપણા વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં જણાવી દો કે તમારા માર્ક કેટલા થયા છે. કમેન્ટમાં માર્ક એ પ્રમાણે જણાવવાના છે, માઇનસ કરીને જણાવવાના છે મિત્રો. તમે બધા જાણો જ છો અને હોશિયાર વિદ્યાર્થીઓ છો, તો ફટાફટ એ માર્ક જે માઇનસ કરવાના છે આપણે એ માઇનસ કરીને ફટાફટ કમેન્ટમાં જણાવી દો. લાઈક કરો વિડીયોને, ફટાફટ બીજાને શેર કરો, વધુ માહિતી બધાની જોડે પહોંચાડો મિત્રો. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને, જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ, નવી માહિતી અપલોડ કરીએ તો તમારા સુધી પહોંચે મિત્રો, બરાબર. આપણે હવે નવો વિડીયો અપલોડ કરીશું જો રિઝલ્ટ બહાર પડવાની તૈયારી છે. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.